અને મારા એક અંગત અભિપ્રાય પ્રમાણે હવે જે મુદ્દા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. એનો અર્થ એ નથી કે જે આપણે અગાઉ ચાલ્યું છે નહીં પૂછાય, પરંતુ વિદ્યાર્થીઓ મારી પાસે અમુક વાર આઈએમપી માંગવા આવતા હોય કે સાહેબ કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો આપો ને, ત્યારે હું એમને કહેતો હોઉં છું કે ભાઈ દોરવણીના ચેપ્ટરમાંથી અભિપ્રેરણાની લાક્ષણિકતાઓ છે કે માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતાક્રમ ખાસ કરીને જજો, તો જેથી કરીને એ પૂછવાની શક્યતાઓ વધુ હોતી હોય છે. તો આઈએમપી કહી શકાય. માસ્લો એક મનોવૈજ્ઞાનિક હતા વિદ્યાર્થી મિત્રો. એમણે સરસ મજાનો જરૂરિયાતોનો અગ્રતાક્રમ આપ્યો છે કે મનુષ્યની પહેલી જરૂરિયાત કઈ, એ જરૂરિયાત સંતોષાઈ જશે તો એનામાં બીજી કઈ ઈચ્છા થશે, ત્રીજી, ચોથી, પાંચમી, કુલ 5 અહીં આગળ આપવામાં આવેલી છે. માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણી ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થીને એમ અપેક્ષા હોય કે હું સારામાં સારી સાયકલ લઉં 8-10 હજારની, તો સાયકલ લઈ લીધી, 2-3 વર્ષ સરસ મજાની વાપરશે, જેવો કોલેજમાં આવશે, 3જા વર્ષમાં આવશે એટલે એને શું થશે, બાઇક મારી પાસે હોવી જોઈએ. નવી ઈચ્છા જાગી, એક સમયે ચલો એ બાઇક પણ લઈ આવશે, એના પેરેન્ટ્સ એને બાઇક પણ અપાઈ દે છે. બાઇક આવી જવાથી 2-3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ બાઇક ફેરવશે. જેવું એ માસ્ટર ડિગ્રી કે મેરેજના નજીકના સમયગાળામાં આવશે ત્યારે એની ઈચ્છા શું જાગશે, હવે હું 4-વ્હીલર લાવું. જરૂરિયાતોનો વિદ્યાર્થી મિત્રો કોઈ અંત નથી. નવી નવી ઈચ્છાઓ, નવી નવી જરૂરિયાતો જાગતી જ રહેશે. આ જરૂરિયાત માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. જરૂરિયાતોને સંતોષવાથી માનવી અભિપ્રેરિત થાય છે. એની જરૂરિયાતો સંતોષાય ને તો એ અભિપ્રેરિત થતો હોય છે, હું બીજી પણ વસ્તુ પ્રાપ્ત કરું. આવી જરૂરિયાતને ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનવશાસ્ત્રીઓ અને સંચાલન નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આ બાબતે અભ્યાસ કરી અને એને અગ્રતા ક્રમ આપવાનો પ્રયત્ન કર્યો છે. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ સિદ્ધાંત 1943, દેશ આઝાદ નહોતો થયો એના પહેલાની વાત છે. હિન્દ છોડો આંદોલન આપણું 1942માં શરૂ થયું. એના બીજા વર્ષે એટલે કે 1943ની અંદર માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમ પોતાના પુસ્તકની અંદર પબ્લિશ કર્યો. માનવીને અભિપ્રેરણ સિદ્ધાંત આ શીર્ષકના લેખકમાં રજૂ કર્યો હતો. આવી 5 જરૂરિયાતોને તેમની તીવ્રતા કે પ્રબળતા અગ્રતા ક્રમમાં રજૂ કરવામાં આવી છે. આપણે પહેલી જરૂરિયાતથી લઈને 5મી જરૂરિયાત તરફ એક એક કરીને સમજીએ. તો મનુષ્યની પહેલી જરૂરિયાત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત છે. જો શારીરિક એટલે કે શરીરને લગતું, પ્રાથમિક એટલે પાયાનું મૂળભૂત, રોટી, કપડાં, મકાન, બરાબર છે, એ મનુષ્ય, શુદ્ધ પાણી, તો એ બધી મનુષ્યના શરીરને સ્પર્શે છે, માટે શારીરિક જરૂરિયાતો કહેવાય, જેને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં પ્રાથમિક જરૂરિયાતો કહી શકીએ. બરાબર છે. તો પહેલી જરૂરિયાત કોઈ પણ મનુષ્યની શું છે વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક જરૂરિયાત રોટી, એટલે કે 2 ટાઈમ વ્યવસ્થિત પૌષ્ટિક આહાર લેવાની એની જરૂરિયાત છે. એને રહેવા માટે મકાન હોવું જોઈએ, એને પહેરવા માટે સરસ કપડાં હોવા જોઈએ. આ છે એક પ્રાથમિક જરૂરિયાત. તો એને માસ્લોએ પહેલો ક્રમ કયો આપ્યો, શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત. શારીરિક જરૂરિયાત માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. મૂળભૂત જરૂરિયાતોમાં ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેનો સમાવેશ થાય છે. શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતા ક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. મેં હમણાં જ વાત કરી રોટી, કપડાં. પહેલો શબ્દ આવ્યો છે રોટી, એટલે કે અનાજ, ખોરાક. ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાત સંતોષાય નહીં ને ત્યાં સુધી બીજી જરૂરિયાતનું મહત્વ આપતો નથી. એને બીજી, ત્રીજી, ચોથી, 5મી જરૂરિયાતો દેખાશે જ નહીં વિદ્યાર્થી મિત્રો. કેમ નહીં દેખાય? કેમ કે એની પ્રાથમિક જરૂરિયાત જ સંતોષાતી નથી. જેવી એની પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ ગઈ એટલે એને બીજી ઈચ્છા થશે, અને બીજી ઈચ્છા છે સલામતીની જરૂરિયાત. સલામતીની જરૂરિયાત. શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારે અગ્રતા ક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત ઉદ્ભવે છે. અહીં શારીરિક સલામતીની વાત થઈ રહી છે, અંડરલાઈન કરજો. એક છે શારીરિક એટલે કે પોતાનું શરીર સરસ મજાનું તંદુરસ્ત રહે, એક એ જરૂરિયાત ઊભી થશે. પોતે જે કામ કરે છે તે જગ્યાએ એની નોકરીની સલામતી,
જોખમો સામે રક્ષણ, ભવિષ્યને આવનારા જોખમો સામે રક્ષણ અત્યારથી જ બચતો કરતો રહે એવી જરૂરિયાત. ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. એને જે જગ્યાએ કામ કરે છે ત્યાં આગળ યોગ્ય વળતર સમયાંતરે મળતું રહે એવી એની અપેક્ષા હોય છે. એટલે એ બધું આવે છે વિદ્યાર્થી મિત્રો સલામતીની જરૂરિયાત. શારીરિક જરૂરિયાત, જ્યાં કામ કરે છે ત્યાં નોકરીની સલામતી, યોગ્ય સમયે પગાર કે રોજગાર મળી રહે એની જરૂરિયાત. આ માટે માનવી શું કરતો હોય છે કે વીમો લેતો હોય છે, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવી અને બચત કરતો હોય છે. આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી બને છે, માનસિક સાથે સંકળાયેલી છે. અને આ જરૂરિયાતો સંતોષાશે, વીમો કરાવશે, પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવશે, બેંકોની અંદર બચત કરતો રહેશે, આ બધી જરૂરિયાતો એની સંતોષાશે એટલે નવી પાછી બીજી ઈચ્છા એની જાગશે. અને એ જરૂરિયાત છે વિદ્યાર્થી મિત્રો સામાજિક જરૂરિયાત. સામાજિક જરૂરિયાત. હવે સમાજ એને સારી રીતે બોલાવે, સમાજમાં એનો માન મોભો વધે એવી એની અપેક્ષા બનશે. જ્યારે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય પછી જરૂરિયાતોના ક્રમ આવે છે જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. અહીંયા શું છે? બે શબ્દો, લાગણી અને પ્રેમ. સમાજમાં એને સારી નજરેથી જોવામાં આવે, લોકો એને લાગણીથી પ્રેમથી બોલાવે એવી અપેક્ષા જાગે છે. માનવી એક સામાજિક પ્રાણી છે, આપણે જાણીએ છીએ. તેને પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું હંમેશા ઈચ્છતો હોય છે. પરંતુ આ બે જરૂરિયાતો સંતોષાઈ જાય ને એટલે આ નવું કંઈક ઉદ્ભવે. આવી જરૂરિયાતો પરિવારના સભ્યો દ્વારા, મિત્રો દ્વારા, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના કર્મચારીઓ દ્વારા, સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાત ઉદ્ભવે છે. અને એ જરૂરિયાત એની સંતોષાઈ જશે એટલે પાછી નવી એક ઈચ્છા જાગશે. એને કહે છે સન્માન અને પ્રતિષ્ઠા. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. નીચેની ત્રણ જરૂરિયાતો સંતોષાશે એટલે પછી એનામાં કંઈક નવું જાગશે. હવે મને દરેક વ્યક્તિ સન્માનની નજરે જુએ, મારી પ્રતિષ્ઠામાં વધારો થાય, મને આદરથી બોલાવવામાં આવે એવી ઈચ્છા એની અંદર પ્રબળ થશે. ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાતો કહેવાય છે. ઉપરોક્ત આ બધી કેવી છે? નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાના જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, સાથી કર્મચારી કે અધિકારી પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ કર્મચારીઓને જન્મે અને તે પ્રાપ્ત કરવાની તેની ઝંખના વધે છે. ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેની જરૂરિયાતોના ક્રમમાં આવે છે. એટલે આ બે જરૂરિયાતો છે ને, છેલ્લી ચોથી અને પાંચમી એને કેવી કહેવાય? ઉચ્ચ કક્ષાની જરૂરિયાત. અને છેલ્લી છે ચોથી સંતોષાઈ જશે એટલે પાંચમી પર અંત આવે છે આત્મસન્માન, આત્મસન્માન અને આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિની જરૂરિયાત. એને એવું થશે કે હું જે ક્ષેત્રમાં કામ કરું છું ત્યાં આગળ સર્વોપરી મારું નામ બોલાવવું જોઈએ. દાખલા તરીકે ક્રિકેટની અંદર સચિન તેંડુલકર જ્યારે પ્રતિષ્ઠા કમાતો ગયો ત્યારે એક સમય એને એવો વિચાર આવ્યો હશે કે ક્રિકેટની અંદર જ્યારે કોઈ શબ્દ નામ લેવામાં આવે ક્રિકેટનું ત્યારે મારું નામ પહેલું લેવાવું જોઈએ. એને કહેવાય આત્મસિદ્ધિની જરૂરિયાત. આજે વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદીના મનમાં એમ થતું હશે વિદ્યાર્થી મિત્રો કે વડાપ્રધાન કે પીએમની જ્યારે વાત નીકળે ત્યારે સારામાં સારો પીએમ હું હોવો જોઈએ એવું ભવિષ્યમાં લોકો યાદ રાખે. એ રીતે એની આત્મસિદ્ધિની જરૂરિયાત. એ જ રીતે અમિતાભ બચ્ચનને એમ થતું હશે કે જો બોલિવૂડની અંદર જ્યારે અભિનેતાની વાત થાય ત્યારે સૌ પ્રથમ નામ મારું પહેલું લેવાવું જોઈએ કે સારામાં સારો અભિનેતા અમિતાભ બચ્ચન. દરેક ક્ષેત્રની અંદર જ્યારે મનુષ્યની 4 જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારે પાંચમી સિદ્ધિ અને આત્મસન્માન અને આત્મસિદ્ધિની ઊભી થાય છે. માનવીની ઉપરોક્ત 4 જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ અને આત્મદર્શન પ્રાપ્ત કરવા માંગે છે. પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચ ઉપર બિરાજવા ઈચ્છતી હોય છે. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાના મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત. દાખલા તરીકે તબલા વાદનમાં ઝાકીર હુસેનનું નામ, સંતૂર વાદનમાં શિવકુમાર શર્માનું નામ, ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકરનું નામ, અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચનનું નામ અને સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકરનું નામ આજે વર્તમાન સમયમાં બધાના મોઢે લેવાય છે. જો કે પોતે કાર્યો પણ એવા જ કર્યા છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, કારણ કે એમણે સંઘર્ષ પણ ખૂબ જ કર્યો છે અને સારી બાબત છે. તો
તો વિદ્યાર્થી મિત્રો સમય ખૂબ ઓછો છે, માટે તમને છેલ્લે જતા કહેતો જાઉં છું કે આ બાબત હંમેશા યાદ રાખજો. બોર્ડની પરીક્ષામાં કે આવનારી એકમ કસોટીમાં આ મુદ્દો પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો વિશે જોઈશું. હેવ એ નાઇસ ડે.